જેતપુર તાલુકા અને જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો। ધારાસભ્ય જયેશ રાદડિયાના ગઢમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી। જેતપુર તાલુકામાં કોંગ્રેસને માત્ર એક સીટ, જિલ્લામાં કોંગ્રેસનું ખાતું જેતપુરમાં ન ખુલ્યું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જેતપુર જામકરણા વિધાનસભાની અંદર જેતપુર તાલુકાની અંદર 2 જિલ્લા પંચાયત સીટની મતગણતરી પૂર્ણ થઈ। બંને સીટ ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે। બોડીસર મઢિયાળા જિલ્લા પંચાયતમાં 3500થી વધારે મતથી અને પેઢલા જિલ્લા પંચાયતમાં 5500થી વધારે મતે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે। નીચે તાલુકા પંચાયતમાં લગભગ અંદાજે 10 તાલુકા પંચાયત બેઠકોની મતગણતરી પૂર્ણ થઈમાં 9 ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે। સાથે જામકરણાની અંદર ટોટલ 16 તાલુકા પંચાયતમાંથી 7 બેઠકો પર મતગણતરી 8 બેઠકો પર મતગણતરી પૂર્ણ થઈ છે અને 8 તમામ બેઠકો ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય જીત હાંસલ કરી છે। સ્થાનિક સ્વરાજ્ય હોય કે રાજનીતિમાં કોઈ પણ આ વિધાનસભા ક્ષેત્રમાં હંમેશા લોકોએ ભારતીય જનતા પાર્ટીને સાથ અને સહકાર આપ્યો છે। મતદાતાઓનો આભાર વ્યક્ત કરું છું કે ગરમીની એવી પરિસ્થિતિ અંદર પણ સારું મતદાન કર્યું અને ભારતીય જનતા પાર્ટીને ભવ્ય વિજય અપાવવામાં મતદારોએ સાથ અને સહકાર આપ્યો છે। આ વિસ્તાર મારો પરિવાર માનું છું। લોકોના સુખ દુઃખની અંદર કાયમી માટે સારું થાય દિશામાં હું ધારાસભ્ય તરીકે હું હોય કે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના અમારા નવા સદસ્યો એ સાથે મળીને કામ કરશું। એટલે એક ગ્રામ્ય વિસ્તારની ચૂંટણીમાં અપેક્ષાથી પણ સારું પરિણામ ભારતીય જનતા પાર્ટીને મળ્યું છે। એટલે મતદાતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। હજી મતગણતરી ચાલુ છે ને તાલુકા પંચાયત સીટ બહાર મોટા ગુંદાળા ભાજપનું શાસન આવશે। જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં 10 સીટની બેઠક 20માંથી 10નું પૂર્ણ 10 ભારતીય જનતા પાર્ટીએ જાડી મેળવી લીધી છે। જામકરણા 16માંથી 9 જગ્યા ઉપર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે। મતગણતરી બીજી સીટોની ચાલુ, એટલે ભારતીય જનતા પાર્ટીનું શાસન આવી જ ગયું છે। આ તો તમામ બેઠકો જીતવા માટેના અમારા પ્રયાસો છે અને તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે મને વિશ્વાસ છે।